2025 હવે વિદાય લઈ રહ્યું છે અને આ વર્ષ ગુજરાતી સિનેમા માટે બહુ જ સારું કહી શકાય. 2025માં ગુજરાતી સિનેમા તરફથી વશ લેવલ 2, ચણિયાટોળી, ઓલ ધ બેસ્ટ મિસ્ટર પંડ્યા અને લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે જેવી મૂવી જોવા મળી. અને આ જ વર્ષે ગુજરાતી સિનેમાની સૌથી વધારે કમાણી કરનારી મૂવી મળી લાલો. અને આ પિક્ચરો સારી તો હતી જ, પણ જોડે જોડે બોક્સ ઓફિસની બૂમ પડાવી દીધી. પણ હવે શું, પણ 2026-2025 જેટલું સારું નીકળશે? તો આજે વાત કરીશું 2026માં રિલીઝ થનારી મૂવીઝની. પણ અનફોર્ચ્યુનેટલી કોઈની જોડે એટલો ડેટા જ નથી કે આખા વર્ષમાં કેટલી પિક્ચરો રિલીઝ થવાની છે એ ખબર હોય. તો આપણે વાત કરીશું જાન્યુઆરીમાં રિલીઝ થવાવાળી મૂવીની, કેમ કે ડેટા જાન્યુઆરી સુધીનો જ છે. તો ચાલુ કરીએ હેડ અતાણ. તો 9 જાન્યુઆરીએ કંઈક ક્લેશ જેવું જોવા મળી શકે છે, કેમ કે 9 જાન્યુઆરીએ 2 પિક્ચરો રિલીઝ થાય છે. જેમાં પહેલી મૂવી છે જય કનૈયા લાલ કી. અને આ મૂવીમાં આપણા ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયા ફરીથી મોટા પડદે એન્ટ્રી કરવાના છે. સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે હિતુ કનોડિયા પણ છે અને બંને ખાટું ખેલાડી છે, એટલે મૂવીથી એક્સપેક્ટેશન તો છે જ. મૂવી ક્રાઇમ ડ્રામા ફેમિલી પર ફોકસ કરશે. મૂવીમાં કનૈયાલાલનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે સિદ્ધાર્થ રાંદેરિયા, જેમની દીકરીના લગ્નના થોડા દિવસ પહેલાં જ એક બેંક સ્કેમમાં એમની જિંદગીની જમાપૂંજી સ્વાહા થઈ જાય છે અને પછી એ બેંક લૂંટવાનો પ્લાન બનાવે છે, મતલબ રિવેન્જ છે. થોડા દિવસ પહેલાં મૂવીનું ટીઝર રિલીઝ થયું હતું, જે એક્સપેક્ટેશન કરતાં સારું નીકળી ગયું. તો મતલબ મૂવી તો મજા કરાવશે અને સિદ્ધાર્થ રાંદેરિયાની કોમેડી તો એક્સાઇટમેન્ટ છે ભાઈ. હવે વાત કરીએ બીજી મૂવી જે એ જ દિવસે રિલીઝ થવાની છે, લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. મેં લાલોનું નામ લીધું. લાલો તો 2025માં રિલીઝ થઈ ગઈ ને, પણ એ લાલો ગુજરાતીમાં હતી. પણ લાલોએ જે બૂમ પડાવી દીધી છે બોસ. ગુજરાતમાં એની આટલી મોટી સક્સેસને જોતાં ફિલ્મ મેકર્સ એને હિન્દીમાં પણ રિલીઝ કરવાના છે. લાલો મૂવીમાં સોશિયલ અને સ્પિરિચ્યુઅલ બંને એલિમેન્ટ્સ જોડે દર્શાવ્યા છે, જે ઓડિયન્સ જોડે કનેક્ટ કરી ગઈ. તો 9 જાન્યુઆરીએ લાલો ફિલ્મ હિન્દીમાં ડબ થઈને રિલીઝ થવાની છે. જે રીતે લાલો ફિલ્મે આખા ગુજરાતને ગેલી કરી, એમ હવે આખા ભારતનો વારો. પછી 30 જાન્યુઆરીએ રિલીઝ થશે પાતકી. હવે આ મૂવી થ્રિલર છે કે હોરર છે એ પણ કન્ફર્મ નથી. થોડા દિવસ પહેલાં મૂવીનો એનાઉન્સમેન્ટ વિડીયો બહાર પડ્યો હતો, જેમાં મૂવીના ટાઇટલ્સ હતા અને પાછળ એક બિલાડીની શેડો ફરતી હતી અને BGM જબરદસ્ત ભાઈ. તો સભાવાળો આ મૂવીની પણ એક્સાઇટમેન્ટ છે. હવે મૂવી શેના પર છે એ તો ટ્રેલર આવે પછી જ ખબર. તો સભાવાળો આ હતી એ મૂવીઝ જે કન્ફર્મ છે. હવે એ મૂવીની વાત કરીએ જે આવવાની કન્ફર્મ છે, પણ એની રિલીઝ ડેટ કન્ફર્મ નથી. જેમાં પહેલાં છે ફિરકી. મૂવી કોમેડી ડ્રામા હશે, જેની સ્ટાર કાસ્ટ બહુ ખતરનાક છે. મૂવીની સ્ટાર કાસ્ટમાં જોની લીવર, વત્સલ શેઠ, ઈશા કંસારા, બ્રજેશ હિરજી જેવા ખાટું કલાકારો છે. મૂવીની રિલીઝ ડેટ કન્ફર્મ નથી, પણ મારા અંદરના કબૂતરોનું કહેવું છે કે જાન્યુઆરીમાં રિલીઝ થઈ જશે. પછી બીજી એક મૂવી લાઇનમાં છે જેનું નામ છે વાંકી ચૂકી લવ સ્ટોરી. નામ પરથી તો લવ સ્ટોરી લાગે છે, પણ ફેમિલી ડ્રામા કહેવાય છે. મૂવીમાં પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, હેમાંગ દવે, ચેતન દૈયા જેવા એક્ટર્સ છે. અને છેલ્લી મૂવી જે કન્ફર્મ છે મેન ઓફ સ્ટીલ સરદાર. મૂવી શેના વિશે છે, શું છે, કંઈ જ આઈડિયા નથી. તો ધેટ્સ ઇટ, બસ આટલું જ છે. તો આ એવી મૂવીઝ છે જે ગમે ત્યારે ટપકી શકે છે. ગુજરાતી સિનેમાએ પોતાના પત્તા સંતાડી રાખ્યા છે, હજુ બ્લાઇન્ડમાં જ રમે છે. ધીમે ધીમે જ્યારે ટાઈમ આવશે ત્યારે રોન કાઢશે. પણ તમે કમેન્ટ્સમાં જરૂર જણાવજો તમે શેના માટે એક્સાઇટેડ છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું મળું નવા વિડીયોમાં. તો સુધી જોતા રહેજો સુપર ફેન. એ રોમ રોમ.